કેમ છો ભાઈ? મજામાં? ઓલ રાઈટ. આજે હું તમારી સાથે આહાર ક્વિઝ રમવા માટે આવી છું. તમે આમ તો અમારા કિચનમાં મતલબ મેજોરિટી રેસિપીઝમાં માસ્ટર છો બનાવવામાં, તો તમને પણ જૈન આહાર વિશે અમે તમારું Gift નોલેજ શું મળશે? ગિફ્ટમાં આજે તમારા માટે છે ગંઠોડા પાવડર. હવે આ સામે રાખીને જ આન્સર આપી અચ્છા. ઓહ, તો તમારા માટે એટલી છે કે 5 માંથી તમને એક પણ જવાબ આવી ગયો તો તમને અમારા તરફથી આ ગિફ્ટ મળશે. પણ જૈન આહાર વિશે તમને કેટલું નોલેજ છે અમે ચકાસવા માંગીએ છીએ, બરાબર? ઓકે. ચલો સ્ટાર્ટ કરીએ. અત્યારે ઉકાળેલા પાણીનો કાળ કેટલો? 8 કલાક. 8 કલાક. સોરી, રોંગ. બીજો પ્રશ્ન, અત્યારે ઉકાળેલા પાણીનો કાળ 4 પ્રહર બરાબર 12 કલાક, બરાબર? ઓકે. હા. 4 પ્રહર બરાબર 12 કલાક. 1 પ્રહર બરાબર 3 કલાક, એટલે એ રીતે 4 પ્રહર. હવે બીજો પ્રશ્ન, ગુલાબજાંબુનો કાળ કેટલો? ગિફ્ટ રાખીને બોલજો એટલે તમને ખ્યાલ આવે, આમ વિચારીને. સિલેબસ લાગે છે એટલે તો દુક્કો લગાવી દઈએ. હા, 12 કલાક. વેરી ગુડ. સરસ. એક દિવસ, બીજા દિવસે અભક્ષ્ય થાય. એક ગુલાબજાંબુ એક જ દિવસ ચાલે, બીજા દિવસે અભક્ષ્ય થાય. એટલે તમે પ્રશ્નનો જવાબ તો હવે આપી જ દીધો છે. હવે તમારે એમને રમવાનું છે સેફલી, બરાબર? ત્રીજો પ્રશ્ન, લીંબુના રસનો કાળ કેટલો? ભાભીને પૂછી લીધું. ભાભી ચીટિંગ નહીં? હા, ના પૂછ્યું નથી. ભાભીને પૂછાઈ ગયો. લીંબુના રસનો 24 કલાક. ના, લીંબુનો રસ 3 દિવસ ચાલે, 3 દિવસ. એટલે એ રોંગ એ પડી wrong. ગયું. હા. અત્યારે લોટનો કાળ કેટલો? કોઈ પણ પ્રકારનો લોટ. કોઈ પણ પ્રકારનો લોટ હોય એટલે 15 દિવસ તો નથી, અત્યારે તો વધી ગયા એટલે 30 દિવસ. વેરી ગુડ. વાહ 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 વાહ. બરાબર. ચલો હવે 2 દિવસ. હા, આપણે હજુ એક બાકી છે. બાકી. કોથમીર છે અહીંયા તમારી બાજુમાં. આજની સુધારેલી કોથમીર કેટલા દિવસ ચાલે? આજની સુધારેલી તો આજનો દિવસ જ ચાલે. વેરી ગુડ. વાહ વાહ વાહ. 3 પ્રશ્ન, 5 માંથી 3 પ્રશ્ન ભાઈને આવડી ગયા છે. ભાભી તો જુઓ. આ ત્રણ gift આવશે આજે? ના, એક જ મળશે. એક જ મળશે. સરસ. શ્રાવિકાની રસોઈમાં ભાગ લેવા બદલ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ગિફ્ટ બદલ આભાર.